ડિયર સ્ટુડન્ટ, આપણે આલ્કેનના રાસાયણિક ગુણધર્મનો અભ્યાસ કરીએ છીએ. તેમાં ત્રીજો રાસાયણિક ગુણધર્મ છે આલ્કેનનું નિયંત્રિત ઓક્સિડેશન. નિયંત્રિતનો મતલબ થાય કંટ્રોલ્ડ. ઓક્સિડેશન એટલે શું? ઓક્સિડેશન એટલે કે ઓક્સિજનનું ઉમેરાવું અને હાઇડ્રોજનનું દૂર થવું. સામાન્ય રીતે આપણે વાત કરીએ આલ્કેન તો નિષ્ક્રિય હોય છે, પરંતુ પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિમાં એટલે ઊંચા દબાણે ઊંચા તાપમાને ઉદ્દીપકની હાજરીમાં ઓક્સિડેશન પ્રક્રિયા આપે છે. સામાન્ય પરિસ્થિતિમાં નહીં આપે. તો નિયંત્રિત પ્રવાહ ઓક્સિજનનો હોય, આલ્કેનનો ઊંચા દબાણે યોગ્ય ઉદ્દીપક હોય તો વિવિધ પ્રકારની ઓક્સિડેશન નિપજ મળે. જેમ કે આપણે મિથેન લઈએ. મિથેન અને ઓક્સિજનનું મિશ્રણ બંધ પાત્રમાં 100 વાતાવરણ દબાણે કોપર ઉદ્દીપકની હાજરીમાં 523 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરે છે. એટલે મિથેનમાં કાર્બન હાઇડ્રોજનનો બંધ છે એ તૂટે. અહીંયા 2 અણુ મિથેનના લીધા છે, તમે જોજો. અને એટલે 2 મોલ મિથેન 1 મોલ ઓક્સિજન. અહીંયા O અને O વચ્ચેનો બંધ તૂટે. અહીંયા કાર્બન અને હાઇડ્રોજનની વચ્ચે એક ઓક્સિજન ઉમેરાઈ જાય તો આપણને 2 મોલ મિથેનોલ મળે છે. અહીં ઓક્સિજનનું દાખલ થવું એ જ ઓક્સિડેશન છે, પણ મર્યાદિત રીતે, એટલે નિયંત્રિત ઓક્સિડેશન થાય. આ બધું યાદ રાખવાનું છે. 2 મોલ મિથેન 1 મોલ ઓક્સિજન સાથે કોપર ઉદ્દીપકની હાજરીમાં 523 કેલ્વિન તાપમાને 100 વાતાવરણ દબાણે ગરમ કરતા 2 મોલ મિથેનોલ આપે છે. હવે અહીંયા ઉદ્દીપક તરીકે કોપર હતો. હવે આપણે મિથેનની 1 મોલ મિથેન 1 મોલ ડાયઓક્સિજન સાથે અહીં ઉદ્દીપક બદલી ગયો. મેંગેનીઝ ઓક્સાઇડ છે, મેંગેનીઝ ટ્રાયોક્સાઇડ, એને ગરમ કરતા ડેલ્ટા એટલે ગરમી. તો અહીંયા મિથેનમાં CH4, ઓક્સિજનમાં O2, અહીંથી 2 હાઇડ્રોજન 1 ઓક્સિજન સાથે જશે એટલે H2O. અહીંયા હાઇડ્રોજન દૂર થાય છે એટલે આના 2 બંધ બાકી રહેશે અને આનો 1 ઓક્સિજન અહીંયા જોડાઈ જાય છે. તો HCHO યાની કે મિથેનોલ, એને આપણે ફોર્માલ્ડિહાઇડ પણ કહીએ. આ મિથેનોલ છે, આ પણ ઓક્સિડેશન થયું કહેવાય, કારણ કે અહીં હાઇડ્રોજન દૂર થાય છે મિથેનમાંથી અને ઓક્સિજન ઉમેરાય છે. એટલે 2 મોલ મિથેન 1 મોલ ઓક્સિજન હોય તો 2 મોલ મિથેનોલ આપે. પણ કયો ઉદ્દીપક છે એની હાજરીમાં પ્રક્રિયા થાય? કોપર હોય તો 2:1 વપરાશે, મેંગેનીઝ ટ્રાયોક્સાઇડ હોય તો 1:1 વપરાશે અને આપણને ફોર્માલ્ડિહાઇડ યાની કે મિથેનોલ નું સામાન્ય નામ છે ફોર્માલ્ડિહાઇડ અને પાણી આપે છે. આ રીતે આપણે ઇથેનનું ઉદાહરણ લઈએ. 2 મોલ ઇથેન અને 3 મોલ ઓક્સિજન. આ ભાગ છે એસિટેટ બચાય. મેંગેનીઝનો વીજભાર +2, એસિટેટનો -1. એટલે વીજભાર બેલેન્સ કરવા +2 - 2 એસિટેટ 2 વાર લીધેલું છે. પેલા ધન આયન વચ્ચે એટલે મેંગેનીઝ એસિટેટ અહીંયા ઉદ્દીપક તરીકે વર્તે છે. તો 2 મોલ ઇથેન લીધે છે. તો અહીંયા શું થશે? 2 મોલ ઇથેન અને 3 મોલ ઓક્સિજન. તો અહીંયા આગળ કઈ પ્રક્રિયા થશે તમે જો. 1 ઓક્સિજન અહીંયા આવી જશે એટલે 2 હાઇડ્રોજન જશે. અહીંથી પણ 2 હાઇડ્રોજન જશે, 1 ઓક્સિજન આવી જશે એટલે CH3CHO થશે. 2 ઓક્સિજન વપરાઈ ગયા. હજી 2 ઓક્સિજન આવશે, એ અહીંયા C અને H ની વચ્ચે આવશે એટલે કે ઇથેનોઇક એસિડ, જેને આપણે IUPAC ના મિથેનોઇક એસિડ, એનું સામાન્ય નામ એસિટિક એસિડ તરીકે ઓળખીએ છીએ. હવે અહીંથી જે
અહીંયા CH3 માંથી 2 હાઇડ્રોજન ગયા, અહીંથી પણ 2 હાઇડ્રોજન ગયા, 3 ઓક્સિજન સાથે જોડાય બરાબર 2 હાઇડ્રોજન 1 ઓક્સિજન, 2 હાઇડ્રોજન 1 ઓક્સિજન અને 2 મોલ પાણી આપશે. ઓર્ગેનિકમાં ઘણીવાર સંતુલન કરેલું ના હોય. હવે વાત કરીએ આપણે ચોથું, નિયંત્રિત ઓક્સિડેશન છે. સામાન્ય રીતે આલ્કેન સંયોજનો ઓક્સિડેશન પ્રક્રિયાનો અવરોધે છે, એટલે પ્રતિકાર કરે. ઓક્સિડેશન પ્રક્રિયા કરશે નહીં કારણ કે આલ્કેન નિષ્ક્રિય હોય. પણ તૃતીયક હાઇડ્રોજન પરમાણુ વાળો આલ્કેન કેમેનોફોર છે એ પ્રબળ ઓક્સિડેશન કરતા દ્વારા ઓક્સિડેશન પામી અને અનુવર્તી આલ્કોહોલ આપે છે. એ કઈ રીતે આપણે જોઈએ. આપણે CH3 twice CH3 thrice અને CH, આનો મતલબ એ થાય આ કાર્બન ઉપર એક હાઇડ્રોજન અને એ જ કાર્બન ઉપર 3 CH3 છે. તો આને આમ પણ લખી શકાય, અહીંયા 3 CH3 ને અહીંયા એક છે. આ કાર્બન તૃતીયક છે, હાઇડ્રોજન તૃતીયક હાઇડ્રોજન થશે. એનું IUPAC નામ જો 1 2 અને 3 2 મિથાઇલ પ્રોપેન. એમાં આ પ્રાથમિક પ્રાથમિક પ્રાથમિક, આ કાર્બન તૃતીયક છે. તો તૃતીયક હાઇડ્રોજન સહેલાઈથી દૂર થશે, એનું ઓક્સિડેશન થશે. કેમેનોફોર પોટેશિયમ પરમેંગેનેટ, ઘણીવાર ચોરસ કૌંસમાં O લખેલું હોય એ ઓક્સિડેશનની સંજ્ઞા છે. તો અહીં C અને H ની વચ્ચે એક ઓક્સિજન દાખલ થશે. અહીં ઓક્સિજનનો ઉમેરો થાય એ તો ઓક્સિડેશન છે. એટલે CH3 thrice COH એટલે 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ આલ્કોહોલ બનશે. સમજાણું? આ તૃતીયક હાઇડ્રોજન છે એનું સહેલાઈથી પ્રક્રિયા પામશે. એટલે C અને H વચ્ચે આ ઓક્સિજન છે કેમેનોફોર માંથી મુક્ત થશે કે હવામાંથી ઓક્સિજન અહીંયા ઉમેરાઈ જશે. એટલે તૃતીયક હાઇડ્રોજન વાળા આલ્કેનનું હવામાં કેમેનોફોરની હાજરીમાં ઓક્સિડેશન થઈ અને આલ્કોહોલ બને છે. આ પણ ઓક્સિજન ઉમેરાય એટલે ઓક્સિડેશન થયું કહેવાય. ચોથો રાસાયણિક ગુણધર્મ આલ્કેનનો જે સમઘટકીકરણ એટલે કે સમઘટક બનાવવાની ક્રિયા, એને સમઘટકીકરણ કહેવાય. સમઘટક બનાવવાની ક્રિયાને સમઘટકીકરણ કહેવાય. નોર્મલ આલ્કેન સંયોજનને નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ. નોર્મલ આલ્કેનનો મતલબ થાય એક જ હરોળમાં બધા કાર્બન હોય એને નોર્મલ આલ્કેન કહેવાય. એમ ક્યારે લાગે? બધા જ કાર્બન એક જ લાંબી શૃંખલામાં હોય, કઈ શાખા ના હોય તો નોર્મલ લાગે. 6 કાર્બન એટલે નોર્મલ હેક્સેન છે. એને એલ્યુમિનિયમ ક્લોરાઇડ પણ કેવું? નિર્જલ પાણી વગરનું એલ્યુમિનિયમ ક્લોરાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ વાયુ HCl ગેસની હાજરીમાં ગરમ કરતા તે શાખિત શૃંખલામાં સમઘટીકૃત થાય છે. એટલે શાખા વાળો આજે રેખીય આલ્કેન વાળો આલ્કેનમાં રૂપાંતર પામે છે. મુખ્ય નિપજ આપણને સમીકરણમાં દર્શાવેલી છે. કેટલીક અલ્પ પ્રમાણમાં પણ અહીંયા નિપજ બનતી હોય પણ એને રાસાયણિક સમીકરણમાં ઓર્ગેનિકમાં દર્શાવવામાં આવતું નથી. તો અહીં સમઘટક કેમ બનશે ની વાત કરીએ. અહીં છેડા ઉપર રહેલો CH3 અહીંયા બીજા કાર્બન ઉપર આવશે અને બીજા કાર્બન ઉપર રહેલો હાઇડ્રોજન એ છેડા ઉપર જશે એલ્યુમિનિયમ ક્લોરાઇડની હાજરીમાં. એટલે આ ઉદ્દીપક છે પોતે પ્રક્રિયામાં ભાગ નહીં લે પણ એની હાજરીમાં અહીંયા બીજા કાર્બન ઉપરથી એક હાઇડ્રોજન પાંચમા કાર્બન ઉપર જશે અને પાંચમા કાર્બન ઉપરનો જે મિથાઇલ સમૂહ હતો એ બીજા કાર્બન ઉપર આવશે. એટલે અહીંથી H જાય એટલે અહીંયા CH3 આવી જાય, અહીંથી CH3 જાય ત્યાં H આવી જાય એટલે આ ભાગ CH3 થઈ જશે.
એટલે આપણી નિપજ એક જ હરોળમાં જે 6 કાર્બન હતા તે હવે 5 થઈ જશે, કારણ કે એક તો શાખામાં આવી જાય, એટલે સમજાઈ ગયું, પેન્ટેન થઈ જશે, એટલે 2 મિથાઇલ પેન્ટેન આપશે. અને ટૂંકમાં CH3 આ CH2 બે વખત એટલે CH2 twice અને CH3 દર્શાવેલ છે. ઘણીવાર એવું થશે કે અહીંયા જે CH3 છે પાંચમા કાર્બન ઉપર તે પાંચમા કાર્બન ઉપરનો CH3 સમૂહ અહીંયા આગળ ત્રીજા કાર્બન ઉપર જશે, એટલે અહીંથી H અહીંયા આવશે અને CH3 અહીંયા આવી જશે. તો શું થાય છોકરાઓ, આજે એક જ લાઈનમાં જે 6 કાર્બન હતા હવે 5 થાય, CH3 ત્રીજા કાર્બન ઉપર અને H અહીંયા આવી જાય, એટલે આ CH3 થઈ જશે. તો 1 2 3 4 અને 5, તો એ 3 મિથાઇલ પેન્ટેન મળે. આ મુખ્ય નિપજ ઓર્ગેનિકમાં દર્શાવવાનો રિવાજ છે, પણ એની જે અલ્પ માત્રામાં પણ બીજી નિપજો મળતી હોય તે દર્શાવવામાં આવતું નથી. એરોમેટાઇઝેશન, એરોમેટીકરણ પૈચા એટલે આલ્કેન માંથી એરોમેટિક સંયોજન બનશે અને એરોમેટિક સંયોજન બનાવવાની ક્રિયાને એરોમેટીકરણ, એરોમેટાઇઝેશન કહેવાય. આ માટે ઓછામાં ઓછા 6 કાર્બન કે તેનાથી વધારે કાર્બન પરમાણુ વાળો રેખીય નોર્મલ આલ્કેન લેવો પડે. એલ્યુમિનાના આધાર ઉપર એટલે Al2O3, એની ઉપર વેનેડિયમનો ઓક્સાઇડ V2O5 કાં તો ક્રોમિયમ ઓક્સાઇડ Cr2O3 કે મોલિબ્લેડેનમ ઓક્સાઇડ ને તેની ઉપર પાથરેલું હોય છે. આવા સંયોજનની હાજરીમાં મતલબ કે તે ઉદ્દીપક જેવું કામ કરશે. 773 કેલ્વિન તાપમાને અને બંધ પાત્રમાં 10 થી 20 પાતાળ દબાણે ગરમ કરતા વિહાઇડ્રોજનીકૃત, હાઇડ્રોજનેશન થવું એટલે હાઇડ્રોજન ઉમેરાય, વિહાઇડ્રોજનીકૃત થવું એટલે હાઇડ્રોજન દૂર થશે. ઇંગ્લિશમાં ડીહાઇડ્રોજનેટેડ કહેવાય. એટલે બેન્ઝીન મળે છે ત્યારે સમાન ધર્મીઓ એટલે બેન્ઝીન અને તેની જેવા ચક્રીય સંયોજન મળે છે. આ પ્રક્રિયાને એરોમેટીકરણ અથવા પુનઃનિર્માણ, રીફોર્મિંગ પ્રક્રિયા કહેવામાં આવે છે. આપણે એક ઉદાહરણ લઈએ. નોર્મલ હેક્સેન, એક જ હરોળમાં 6 કાર્બન હોય, આ નોર્મલ હેક્સેન છે. તમે Cr2O3 મતલબ ક્રોમિયમ ઓક્સાઇડ, V2O5 એટલે વેનેડિયમ પેન્ટોક્સાઇડ અથવા તો મોલિબ્લેડેનમ ઓક્સાઇડ જેવા ઉદ્દીપકની હાજરીમાં 773 કેલ્વિન તાપમાન અને 10 થી 20 વાતાવરણ દબાણે એને ગરમ કરવામાં આવે તો શું થાય? જો આપણે જોઈએ, હાઇડ્રોજન દૂર થાય. અહીંયા CH3 છે, આ CH2 છે, ખાસ જોજો, આ CH2, અહીંયા પણ CH2, અહીંયા CH2 અને CH3 છે. અહીંથી 2 હાઇડ્રોજન, આ બધામાંથી એક એક, છેડા ઉપરથી 2, બાકી બધામાંથી એક એક હાઇડ્રોજન દૂર થાય એટલે 1 2 3 4 5 6 7 અને 8 હાઇડ્રોજન જશે એટલે 4H2 થાય. હવે અહીંથી હાઇડ્રોજન દૂર થયા પછી CH રહેશે એટલે કાર્બનનો એક બંધ બાકી, આના 2 બાકી, આના 2 બંધ બાકી, આનો એક બંધ બાકી રહેશે, આનો એક બંધ બાકી રહેશે. તો આવા 5 પાસે રહેલા બંધ જોડાઈ જાય. અહીં દ્વિબંધ આવશે, પછી અહીં એકલ બંધ, પછી અહીંયા આગળ આ 2 જોડાઈ જાય
ધારો કે આના બે બંધ બાકી રહે, ચલો અહીં દ્વિબંધ બન્યો, પછી આનો એકલ બંધ, આના એકલ બંધ સાથે અહીંયા દ્વિબંધ આવશે, પછી આનો એક બંધ બાકી છે, અહીંયા દ્વિબંધ આવશે, અને આ રીતે CH વાળું આપણને ફરી એક વખત બતાવું. અહીંયા CH3 છે, આ CH2 CH2 1 2 3 4 5 અને 6 હાઇડ્રોજન છે. તો અહીંયાથી ને 2, અહીંયાથી ને 2, એટલે આ બેના બે બંધ બાકી છે, જોડાઈને દ્વિબંધ. ઓકે, અહીંથી એક હાઇડ્રોજન જાય, ડબલ બોન્ડ, અહીંથી એક હાઇડ્રોજન જાય, ડબલ બોન્ડ, એટલે CH વાળું આવા 6 કાર્બન અને 6 હાઇડ્રોજન વાળું બેન્ઝીન બનશે. અને એમાં એકાંતરે 3 જગ્યાએ દ્વિબંધ, અહીંયા પણ બની શકે, તો એનું બંધ રેખા બંધારણ, અથવા તો અહીંયા પણ બની શકે, એટલે બેન્ઝીનની બનાવટ થશે. આ થયું એરોમેટાઇઝેશન. હવે આપણે વાત કરીએ, બેન્ઝીન છે એ C6H6 છે, જ્યારે ટોલ્યુઇન છે એ C7H8 છે. એ બેન્ઝીનનો મિથાઇલ વ્યુત્પન્ન છે. તો આ માટે કયું આલ્કેન લેવું પડે? તો બહુ સિમ્પલ વાત છે કે આપણે અહીંયા આગળ 7 કાર્બન વાળું હેપ્ટેન લેવું પડે, નોર્મલ હેપ્ટેન. બરાબર, તો અહીંયા આગળ આ CH3 છે એ એમનેમ રહેશે, પહેલો કાર્બન. હા, કેમ? પહેલો ને છઠ્ઠો કાર્બન જોડાય છે, અહીંયા આગળ પહેલો ને સાતમો, બીજો ને સાતમો જોડાશે, એટલે અહીંયા આગળથી 2 હાઇડ્રોજન જે જોડાશે, ત્યાંથી 2 હાઇડ્રોજન આ જોડાશે, એમાંથી પણ 2 હાઇડ્રોજન, એટલે અહીંયા દ્વિબંધ રચાશે. આ બેમાંથી એક એક જશે, અહીં દ્વિબંધ, આ બેમાંથી એક એક જશે, ત્યાં દ્વિબંધ, એટલે 6 કાર્બન વાળી રિંગ અને એક CH3, એટલે ટોલ્યુઇન બનશે. અહીંયા આગળ CH અને C, એટલે 7 કાર્બન અને 8 હાઇડ્રોજન વાળું ટોલ્યુઇન બનશે. તો આ માટે તમારે હેપ્ટેન લેવું પડે, એટલે ટોલ્યુઇન બનાવવા માટે 7 કાર્બન પરમાણુ વાળું નોર્મલ હેપ્ટેન લેવામાં આવે છે. આ જ રીતે ટોલ્યુઇન પછી ઇથાઇલ બેન્ઝીન બનાવવું છે, તો આપણે કેટલા કાર્બન વાળો આલ્કેન લેવો પડે? 8 કાર્બન વાળો, એટલે હેપ્ટેન ની બદલે 6 ને 2 8, એટલે નોર્મલ ઓક્ટેન લેવામાં આવશે. હવે એમાંથી કઈ રીતે બને? તો ઓક્ટેન ની અંદર 8 કાર્બન હોય છે, CH3 CH2, પછી આ CH3 CH2 2, આ 3 4 5 6 7 અને 8. હવે અહીંયા આગળ પણ ખાસ યાદ રાખજો, આ CH2 CH2 1 2 3 4 5 6 7 અને 8. અહીંયા આગળ પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો. અહીંયા ત્રીજો ને 8મો કાર્બન જોડાશે, તો અહીંયા આગળ C રહેશે, એટલે એના 2 બંધ બાકી. અહીંયા આગળ 2 હાઇડ્રોજન જશે, 2 બંધ, અહીં દ્વિબંધ બનશે. પછી એકાંતરે અહીં દ્વિબંધ રચાઈ ગયા પછી આ બેમાંથી એક એક હાઇડ્રોજન જશે, અહીંયા દ્વિબંધ, અહીંયા બેમાંથી હાઇડ્રોજન જશે, દ્વિબંધ, એટલે 3 જગ્યાએ
આવા દ્વિબંધ રચાશે અને ઉપર ઇથાઇલ સમૂહ રહેશે એટલે કે ઇથાઇલ બેન્ઝીન બનશે. એમાં કાર્બન 8, આ 5 ને 6 ને 2 8, 1 2 3 4 5 ને 5 10, C8H10 વાળો આપણે ઇથાઇલ બેન્ઝીન. આ બધા એરોમેટિકરણના ઉદાહરણ થયા. આલ્કેનનો છઠ્ઠો રાસાયણિક ગુણધર્મ છે વરાળ સાથે પ્રક્રિયા. મિથેન આલ્કેન છે. 573 કેલ્વિન તાપમાને નિકલ ઉદ્દીપકની હાજરીમાં, કારણ કે આલ્કેન સામાન્ય પરિસ્થિતિમાં તો રાસાયણિક પ્રક્રિયા આપતો જ નથી, એટલે ઊંચા તાપમાને ઉદ્દીપકની હાજરીમાં જ પ્રક્રિયા કરવી પડે. એટલે નિકલ ઉદ્દીપક હશે. મિથેનની પાણીની વરાળ સાથે, મિથેન પોતે ગેસ, વરાળ એટલે ગેસ, પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરે, બેના 1:1 મોલ વપરાશે ત્યારે કાર્બન મોનોક્સાઇડ અને ડાયહાઇડ્રોજન વાયુનું મિશ્રણ મળે છે. આ પદ્ધતિ ડાયહાઇડ્રોજનના ઔદ્યોગિક ઉત્પાદન માટે ઉપયોગી છે. મિથેનમાં CH4 હોય છે, પાણીમાં H2O છે. આ કાર્બન ઓક્સિજન સાથે જોડાય કાર્બન મોનોક્સાઇડ આપી દેશે. પછી 1 2 3 4 5 અને 6 હાઇડ્રોજન એટલે 3H2 ગેસ. એટલે હાઇડ્રોજનના 3 અણુ એટલે 3 મોલ ડાયહાઇડ્રોજન 1 મોલ કાર્બન મોનોક્સાઇડ આપે છે. એટલે આલ્કેન યોગ્ય પ્રક્રિયા પરિસ્થિતિમાં જળવાયુ પણ કહેવાય. કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજનનું મિશ્રણ જળવાયુના ઉત્પાદનમાં પણ ઉપયોગી છે. પછી આપણે છેલ્લી રાસાયણિક પ્રક્રિયા પહોંચ્યા આપણે ઉષ્મીય વિભાજન પહોંચ્યા. આલ્કેનની રાસાયણિક પ્રક્રિયા 7મી, ઉચ્ચતર આલ્કેન એટલે કે વધુ કાર્બન વાળો આલ્કેન. ઉચ્ચતર આલ્કેનનો મતલબ થાય વધુ કાર્બન વાળો આલ્કેન. આ આલ્કેનને ઊંચા તાપમાને ગરમ કરતા નિમ્નતમ આલ્કેન એટલે ઓછા કાર્બન વાળો આલ્કેન કે ઓછા કાર્બન વાળો આલ્કીનમાં વિઘટન પામે. એટલે વધુ કાર્બન વાળો આલ્કેન છે, ઊંચા તાપમાને ગરમ કરવાથી ઓછા કાર્બન વાળો આલ્કીન કે આલ્કેન મળે. આ ઉષ્માના ઉપયોગથી નાના ઘટકમાં રૂપાંતર પામવાની એટલે જે આલ્કેનમાં વધુ કાર્બન વાળો અણુ છે તૂટી આલ્કીન અને આલ્કેનનું મિશ્રણ આપે, આ પ્રક્રિયાને ઉષ્મીય વિભાજન, ઉષ્મીય ભંજન કે પાયરોલાઇસિસ કહેવાય. સામાન્ય રીતે ઊંચા તાપમાને થતી આવી પ્રક્રિયાઓને પાયરોલાઇસિસ કહેવામાં આવે છે કે તેને ઉષ્મીય ભંજન પણ કહેવામાં આવે છે. આપણે હેક્સેન લઈએ એટલે કે 6 કાર્બન અને 14 હાઇડ્રોજન છે. તાપમાન 773 કેલ્વિન રાખીએ છીએ. હવે ખાસ સાંભળજો, અહીંયા આગળથી એક હાઇડ્રોજન જશે અને અહીંથી એક હાઇડ્રોજન જશે તો બેયના એક એક બંધ બાકી રહેશે. એટલે અહીંયા આગળ દ્વિબંધ રચાય અને હેક્સીન એટલે C6H12 હેક્સીન અને ડાયહાઇડ્રોજન આપે છે. આ પહેલી શક્યતા થઈ. હવે બીજી શક્યતા આપણે લઈએ તો એમાંથી અહીંયા 4 કાર્બન, અહીંથી બોન્ડ બ્રેક થાય છે, બરાબર. તો અહીંયા આગળથી ટુકડો થાય એટલે આ CH2, આનો એક ઇલેક્ટ્રોન અને આ કાર્બન. તો અહીંયાથી ને એક હાઇડ્રોજન જશે, એ અહીંયા આવી જશે એટલે ઇથેન મળશે C2H6.
અને અહીંથી હાઇડ્રોજન ગયો એટલે એ બે જોડાઈને બેને એક એક બંધ બાકી હતા એટલે C4H8 બ્યુટીન મળશે. આ બ્યુટીન અને હેક્સેનનું મિશ્રણ આપે છે. આ બીજી શક્યતા થઈ. હવે પછી આવશે 6 કાર્બન હોય તો એના 3 ટુકડા પણ થઈ શકે છે. જેમ કે અહીંથી એક ટુકડો થાય એટલે અહીં CH3 થશે. પછી અહીંથી એક ટુકડો થાય. હવે પહેલા તો આ બે આ CH2 બેના એક એક બંધ બાકી એ જોડાઈને દ્વિબંધ વાળું C2H4 એટલે ઇથેન બની જશે. ચલો ઇથેન બની ગયું. પછી અહીંયાથી ને એક હાઇડ્રોજન આવશે એટલે બેના એક એક બંધ બાકી છે. એ હાઇડ્રોજન અહીં આવી જાય એટલે મિથેન બની જશે. હવે આ બે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી C3H6 યાની કે પ્રોપીન બનશે. એટલે પ્રોપીન ઇથિન અને મિથેનનું મિશ્રણ આપે છે. હવે આ બધી પ્રક્રિયા મુક્ત મૂલક ક્રિયાવિધિ વડે થાય. ઊંચા તાપમાને કે સૂર્યપ્રકાશની હાજરીમાં થતી મોટા ભાગની પ્રક્રિયા મુક્ત મૂલક હોય એટલે સમભાગી વિભાજન થાય. બંને પરમાણુ પોતપોતાના ઇલેક્ટ્રોન લઈને મુક્ત થાય. આલ્કેનના ઉષ્મીય વિભાજનને એક મુક્ત મૂલક એટલે કે સમભાગી વિભાજન વાળી પ્રક્રિયા માનવામાં આવે. કેરોસીન તેલ અથવા તો પેટ્રોલ માંથી તેલ વાયુ. તેલ વાયુનો મતલબ થાય ઓઇલ ગેસ એટલે આલ્કીન સંયોજનો અને પેટ્રોલ ગેસ એટલે કે આલ્કેન સંયોજનો બનાવવાની પ્રક્રિયામાં ઉષ્મીય વિભાજનનો સિદ્ધાંત સમાયેલો છે. ઓઇલ ગેસ એટલે કે આલ્કીન દ્વિબંધ વાળા તેલ અને પેટ્રોલ ગેસ એટલે લાંબી શૃંખલાવાળા આલ્કેન બનાવવામાં પેટ્રોલ અને પેટ્રોલિયમ વાયુ તેલ વાયુ બનાવવામાં ઉપયોગ થાય. હવે આપણે ડોડેકેન લઈએ કે જે કેરોસીનનો એક ઘટક છે. ખનિજ પેટ્રોલિયમ જમીનમાંથી ખોદવામાં આવે એ ખનિજ તેલ ક્રૂડ ઓઇલ કહેવામાં આવે છે. આ ક્રૂડ ઓઇલ એ ડોડેકેન એટલે કે 12 કાર્બન વાળું ડોડેકેન કે જે કેરોસીન તેલનો એક અગત્યનો ઘટક છે. તેને આપણે 973 કેલ્વિન તાપમાને બેરિલિયમ, પ્લેટિનમ અથવા તો નિકલ ઉદ્દીપકની હાજરીમાં ગરમ કરવાથી હેપ્ટેન અને પેન્ટીનનું મિશ્રણ મળે છે અને અન્ય નિપજો પણ આ જ પેદાશ તરીકે મળતી હોય છે. આપણે 12 કાર્બન વાળો ડોડેકેન લઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 આ 12 કાર્બન વાળો ડોડેકેન છે. હવે એને તમે પ્લેટિનમ, પેલેડિયમ કે નિકલ જેવા ઉદ્દીપકની હાજરીમાં 973 કેલ્વિન તાપમાને ગરમ કરો એટલે અહીં તો પેલા તો 1 2 3 4 5 6 ને 1 7 અહીંથી બંધ તૂટે. હવે અહીંયા હેપ્ટેન બનશે એટલે 7 દુ 14 ને 2 16 આ મુક્ત મૂલક ક્રિયાવિધિ થઈ. એટલે અહીંયા આગળ શું થશે? આ જે CH2 છે આનો એક ઇલેક્ટ્રોન છે CH2 અને CH3. અહીંયાથી ને એક હાઇડ્રોજન જશે એટલે બેયના એક એક ઇલેક્ટ્રોન બાકી રહેશે. એ હાઇડ્રોજન અહીં આવી જશે. આ બે વચ્ચે દ્વિબંધ રચાશે એટલે પેન્ટીન C5H10 પેન્ટીન બનશે. અહીંયાથી આ ભાગ દૂર થાય ને હાઇડ્રોજન આવી જાય એટલે 7 કાર્બન વાળું C6H16 હેપ્ટેન બનશે.
હેપ્ટેન અને પેન્ટીનનું મિશ્રણ. એ સિવાયના જો આ પ્રકારનું વિભાજન થાય એવું જરૂર નથી, આ મુખ્ય છે. બીજા અન્ય પણ વિભાજન હમણાં જોયા તે મુજબ થઈ શકે, એટલે લખ્યું છે અન્ય નિપજો પણ સાથે મળી શકે છે. આજે આપણે આલ્કેનના રાસાયણિક ગુણધર્મ પૂરા થયા. કાલે નવો પોઈન્ટ શરૂ કરીશું. જય હિન્દ.